નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે એ બહુ જ બ્રેકિંગ ન્યૂઝ છે। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અને પીએસઆઈની 12,472 જગ્યાઓની ભરતી જાહેર થઈ ચૂકી છે। નોટિફિકેશન અને અન્ય માહિતી માટે તમે સંપૂર્ણ વિડીયો જોવાનો અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ વિડીયોની સંપૂર્ણ શરૂઆત ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટથી। માય ડિયર ફ્રેન્ડ્સ, આ ફોટોકોપી કદાચ આપના પર પણ આવી ગઈ હોય। આ ફોટોકોપીમાં કેટલી સત્યતા છે અને આ ભરતી સાચી જ છે એના વિશે પણ હું એક આપને તથ્ય રજૂ કરીશ, તે પણ આપ જોઈ શકો છો। ગુજરાત પોલીસ દળની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર હેઠળની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRP તેમજ પોલીસ સિપાઈ વર્ગ 3ની 12,472 જગ્યાઓની ભરતી કરવાની પોલીસ બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે। આપ જોઈ શકો છો, બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની 316 અરજી છે, વેકન્સી છે। બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાની 156 છે। બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની 4,422 છે। બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની છે 2,178। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ 2,212। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 1,090। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPની પુરુષમાં 1,000 પૂરી। પોલીસ સિપાઈ પુરુષ 1,013 અને મહિલાઓ છે 85। ટોટલ 12,472 છે। આ તમામ સમગ્રની છે ઓનલાઈન આપણે ઓજસ પર ભરવાની રહેશે। ઓજસ પર આ જાહેરાત પણ હવે ડિટેલ જાહેરાત છે એ હવે આપવામાં આવશે। જો આપ અત્યારે PDF ડાઉનલોડ કરવા માંગતા હો તો તેની લિંક છે, નોટિફિકેશન ડાઉનલોડ કરવાની લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તેના પર ક્લિક કરીને નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આપ ટ્વીટ જોઈ શકો છો। હસમુખ પટેલ સરે ટ્વીટ કરીને કહી દીધું છે કે LRD અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSIની ભરતીની જે વિગતવાર જાહેરાત છે એ 2-3 દિવસમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે। અને પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ અત્યારે નથી, 2021ની છે એ જ છે, 23-24ની કોઈ નથી। ન બને ત્યાં સુધી લોકરક્ષક PSIની જે બોર્ડની નવી વેબસાઇટ અત્યારે ન બને ત્યાં સુધી જે લોકરક્ષકની જે ભરતી બોર્ડની વેબસાઇટ છે તે ઉપર તમામ વિગતો મૂકવામાં આવશે। ઉમેદવારો આ વેબસાઇટ જોતા રહેવા માટે આપણને સાહેબશ્રીએ જણાવી દીધું છે। તો પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી ગઈ છે, હવે આપણે મહેનત કરવાની રહેશે એક્ઝામની અને રનિંગની। તો આપણા માટે ખૂબ સારા ન્યૂઝ છે। ઓનલાઈન એપ્લાય કરવાની લિંક, નોટિફિકેશનની લિંક, તમામ લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। એ લિંક પર ક્લિક કરવાથી તમામ વિગતો છે તે આપને મળી રહેશે। સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।